સીટમાં બેઠું હતું અને બહાર ડોકું રાખીને બેઠું હતું. મેં કહ્યું શેઠ જાય છે ને ડ્રાઈવર ગાડી હાકે જો. ક્યાં જન્મના પુણ્ય હશે એના કે એ આટલી મોંઘી કારમાં બેહે. એ ગાડીનો માલિક વળી પાછો કાર ચલાવે ને ઓલો શેઠ થઈને બેઠો બાજુમાં. સત્સંગ હશે તો જીવનમાં તમે સુખી થશો. પરમાત્મા એ બધાની ઈચ્છા સંપન્ન કરવા માટે પ્રણ લઈને બેઠા છે. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. પછી ભગવાન પડખું ફરતા શીખા. સમય વ્યતીત થયો અને એ વખતે નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું. આ બાજુ કંસને ખબર પડી કે પૂતના પાછી નથી આવી એટલે એને શક્તાસુર નામના રાક્ષસને મોકલ્યો. એ શક્તાસુરને મોકલ્યો અને શક્તાસુર બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં ગોઠવાઈ ગયો છે. શક્તાસુર એટલે ભોગ વૃત્તિ છે. અવિદ્યા મરે એટલે ભોગ આવે ને આવે છે. બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં ગોઠવાઈ ગયો. આ બાજુ સૌ લોકો નંદ બાબાના આંગણે આવવાના હતા. સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરાવે છે. ભગવાનના નાના સ્વરૂપને એક ત્રાંબાના પાત્રમાં રાખી અને એનો અભિષેક કરે છે. એને લાડ લડાવે છે. જેના જેના ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ ખૂબ ઠાકોરજીને લાડ લડાવજો હો, ખૂબ લાડ લડાવજો. દુકાનમાંથી લઈ આવ્યા મંદિરમાં મૂક્યા એવું ન કરતા. તમે જે ભોજન કરો એ ભોજન ઠાકોરજીને જમાડજો. બસ ખાલી એ લસણ ને ડુંગળી વગરનું ભોજન હોવું જોઈએ. પવિત્ર ભાવ સાથે બનેલું હોવું જોઈએ. શિંગાર કરજો. તમારા વસ્ત્રો હોય એવા વસ્ત્રો ઠાકોરજીને પહેરાવજો. અને બધી જ સેવા ઠાકોરજીને થયા પછી પૂછજો એને, પ્રભુ કયું ગીત સાંભળવું છે આજે, બોલો. તમે ગીત ગાતા હો, ઠાકોરજી સાંભળતા હોય, ખાલી એક વખત આંખ બંધ કરીને કલ્પના કરો, તમે ગાતા હો અને ઠાકોરજી નાચતા હોય તો એ દ્રશ્ય કેવું લાગે. એસા કોઈ રાગ બતા દે, તું નાચે મેં ગાઉં. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી. કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે? બરાબર. સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં. ભગવાનને વસ્ત્રો પહેરાવી દીધા, ભગવાનને માથામાં તેલ નાખી દીધું. હવે એના સિંહાસનમાં બેસાડી દો અને પછી સરસ મજાનું કેસરવાળું ચંદન તમારા હાથે ઉતારી, તમારા ડાબા હાથમાં ચંદન ભેગું કરી જમણા હાથની ત્રીજી આંગળીથી ઠાકોરજીને તિલક કરો. કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક સજાવું. આખા કપાળમાં નો થાય, ધ્યાન રાખજો.
તમારા કપાળમાં ચાંદલો કરવો, જેટલી આમ કાળજી રાખો કે જરાય ત્રાહો ન થવો જોઈએ, જરાય મોટો નથી જવો જોઈએ, આવી કાળજી અરે ભગવાનના કપાળમાં કુમ કુમ કેરું હવે સરસ મજાનું જો આમ એકદમ નિરાતે હો, ભગવાનની નાની આંખોમાં સરસ મજાનું કાજલ કરી દેજો. અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં, અલબેલી કાનની પાછળ એક ટપકું કરી દો અને હવે ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં, નજર ન શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. તમારી આંગળી કાજલ વાળી થઈ જાય, હવે હાથથી લૂછી નાખો તમે. હવે ભગવાનનું ઝાંઝર ઉપાડો ને ભગવાનને પગમાં પહેરાવો. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં, પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. કંઠમાં માળા પહેરાવો. કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં, કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. ભગવાનના માથામાં મુગટ પહેરાવ્યો, પણ જુઓ જરા પેલું મોરપીછ નાખવાનું રહી ગયું છે. મોર મુગુટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. કનૈયા, તમારે કઈ ગીત સાંભળવું છે? અને આ બધું કર્યા પછી ભગવાનને જમાડો. ગીત ગાતા ગાતા ઠાકોરજીને જમાડો. નાનું બાળક ન જમે તો કેવું ગીત ગાઓ તમે? ભગવાનને ગીત ગાતા ગાતા જમાડી દીધું. આ બધું જ કર્યું અને પછી પરમાત્માને હવે ઓવારણા લઈ લ્યો, ભગવાનના દુખણા લઈ લો. ચાલો. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. ત્રણ પ્રકારની સેવા થઈ. આપણે અહીંયા માનસી સેવા કરી ઠાકોરજીની. આખો શિંગાર ભગવાનનો થયો. અહીંયા ભગવાનનો શિંગાર પૂરો થઈ જાય ને તમારાથી, જ્યારે જ્યારે ઘરમાં તમે શિંગાર કરતા હો, બધું જ ભગવાનની સેવા પૂરી થઈ જાય ને પછી શું કરવું ખબર છે? 2 મિનિટ માટે ઠાકોરજી સામે ખાલી જોયા કરું, બેઠા બેઠા એને જોયા કરો. એક સમય એવો આવશે કે તમે રોજ એને જોયા કરો, રોજ તમે એને જોયા કરો. એ એક વખત તમને જોઈ લેશે ને પછી આખી દુનિયા તમને જોવા માટે પાગલ થઈ જશે કે ઓહો, તમારી સામું ઠાકોરજી જોયું છે. તમે રોજ ભગવાનને 2 મિનિટ માટે ઠાકોરજી હું જોયા કરો, બસ. અને જે દિવસે ઠાકોરજીનો શિંગાર કર્યા પછી તમારી આંખો ભરાઈ જાય તો સમજવું મારા ઠાકોરજી મારો શિંગાર સ્વીકાર કર્યો છે, મારા પ્રભુએ મારો આ બધી સેવાનો અંગીકાર કર્યો છે. આવો દૈન્ય ભાવ સાથે ભગવાનની પૂજા કરશો તો ઠાકોરજી સ્વીકારશે. તો શક્તાસુર છે એ ભોગ વૃત્તિ છે. પરમાત્માને માં યશોદાજીએ ઠાકોરજીને શિંગાર કરી પ્રભુની સેવા કરી. સેવાના 3 પ્રકાર છે: તનુજા, વિતજા અને માનસી. કોઈની પાસે શરીર સારું હોય તો તનથી સેવા કરી લે, કોઈની પાસે ધન સારું હોય તો વિતજા સેવા કરી લે, અને કોઈની પાસે મન સારું હોય તો માનસી સેવા કરી લે. તમે બારગામ ગયા હો, બપોરનો સમય થાય તો તમે ભલે ગાડીમાં છો, પણ બપોરના 12 વાગે તો 2 મિનિટ માટે પણ આંખો બંધ કરીને તમારા ઘરના જે મંદિરમાં ઠાકોરજી બિરાજે છે એને માનસી જમાડી દેવા.
આરતીનો સમય થાય તો માનસી આરતી કરી લેવી. તમે ગમે તે જગ્યાએ હો, ટ્રેનમાં બેઠા છો તો એવું નહીં કે હું તો ટ્રેનમાં છું કેમ પૂજા કરું. 2 મિનિટ માટે બસ આસન વાળીને બેસી જાઓ અને મન પવિત્ર બનાવી અને ઠાકોરજીને જમાડી દો. તમારું શરીર ચોખ્ખું હશે એની આવશ્યકતા બહુ ઓછી છે. તમારું મન પવિત્ર હશે, તમારો ઠાકોરજી જમી લેશે તમારો ભોગ. પણ પ્રભુને નિત્ય આવો ભોગ કરાવતા જાઓ. માનસી સેવામાં તમારે જેવું કરવું એ કરી શકો. રોજ હોનાના ઘરેણા બદલીને પહેરાવી શકો. માનસી સેવામાં ઠાકોરજી બધું ન જ નવું તમે આપી શકો. પણ ઘણા તો માનસી સેવામાં હોતે લોભ કરે. એક જણો ભગવાનની ઠાકોરજીની સેવા કરતો હતો, અંકિત. તે ઠાકોરજીની સેવા કરતો હતો. તે ઠાકોરજીની સેવામાં એને ભગવાનને માનસી સેવામાં કેસર વાળું ભગવાનને દૂધ અર્પણ કર્યું. પણ જરાક વાર થઈને ત્યાં થઈ ગયું, આ તો દૂધમાં સાકર વધારે પડી ગઈ છે. તે માનસી સેવામાં દૂધના ગ્લાસમાંથી સાકર કાઢતો હતો. ભગવાને હાથ પકડ્યો, એલા લોભિયા, નાખી નથી કાઢશો હે નહીં તું આમાંથી? નાખા વગર નહીં કાઢે તું. પ્રભુની સેવામાં ક્યારે લોભ ન કરશો. કારણ તમે જેટલું ભગવાનને આપશો ને, હું ભરોસા સાથે તમને કહું છું કે તમે જેટલું ઠાકોરજીને આપશો એના કરતા સવાયું ઠાકોરજી તમને આપવા માટે તૈયાર થઈને ઉભા છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. ક્યારેય પણ ઠાકોરજી તમારી પાસે કશું લેવા માટે ઉભા નથી. ભાગવતની કથા છે, 10મા સ્કંદમાં જ્યારે ભગવાન ગોકુળથી મથુરા પધારે અને પેલી કુબજા પાસેથી ખાલી ભગવાન ચંદન લે છે. ખાલી ચંદન ભગવાને લીધું અને એ ચંદન શું આપી ગયું ભગવાને? પરમાત્માને ચંદન આપ્યું તો પરમાત્માએ એને સ્વરૂપ આપી દીધું કે મને જે સુંદર બનાવે એને કદરૂપું કેમ રહેવા દઉં? તો એ કુબજાને ભગવાને એક મચર કેમ ખાલી પગ દબાવીને પગ હાથથી મારી તો આકાશમાંથી અપ્સરાને ઉતારી હોય આવું રૂપ ભગવાનને આપ્યું હતું. કુબજાએ તો ખાલી ચંદન જ આપ્યું હતું. આ કથા આપણને સંદેશો આપે છે કે તમે ભગવાનના કાર્યમાં જે કાંઈ સેવા કરશો ને એના કરતા અનેક ગણું ઠાકોરજી તમને આપવા માટે બંધાયેલા છે. ઠાકોર તમને આપી દે છે, કારણ કે કોઈનો ભાર રાખતા જ નથી. એને કોઈનો ભાર ગમતો જ નથી ક્યારેય. તો પરમાત્માની સેવા 3 પ્રકારે થાય. પણ પ્રભુની સેવામાં લોભ ન કરશો. જેમ તમારા માટે ખૂબ મોંઘા વસ્ત્રો બનાવો છો ને, એમ તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે પણ ખૂબ ઘરેણા બનાવજો, ખૂબ એને મોંઘા વસ્ત્ર ધરાવજો. પણ આપણે ભગવાનના વાઘા લેવા ગયા હોય ને કોઈ કીધું કે આના 500 હોય. તમારા હાટું 5000ની સાડી આવે તો કઈ વાંધો ન હોય, પણ ભગવાનના વાઘા 500 ના ન લેવાય. એ તો મોંઘા કહેવાય. એટલું યાદ રાખજો, તમે ઠાકોરજીને લાડ લડાવશો તો ઠાકોરજી તમને લાડ લડાવશે. આ તો હામી પાન બીડી લેવી દેવી છે. જેવું આપશો એવું તમને મળશે, એમાં તો બીજું તો સંશય જ નથી. તો ભગવાનને માં યશોદાજી એ બળદગાડું જે શક્ટાસુર છે એની નીચે સુવાડવા માટે આવે છે અને માં યશોદા ભગવાનને હાલડું ગાય અને પોઢાડે છે. પારણિયું બંધાય માં યશોદા ગીત ગાય, કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય ગીત ગાય, કાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિચકે હિચાવું. સાહિત્યકારો કહેતા કે હુઈ જા તારો બાપ બાઘડો આવ્યો. આવા હલડા ગાય. બોલો, રાતની માં આવી. તમે કોઈ જોઈ છે રાતની માં? તો આમાં એ બાજુ મોકલજો, અહીં હોય તો ક્યાંય.
છોકરાઓને એવા ગીત ગવડાવીને સુવડાવો, છોકરા શાંતિથી હુતા રહે. પછી પાછા તમે જ કહો અમારો છોકરો રાતમાં ઝબકી બહુ જાય છે, પણ તમે જઈ હોય તો રાતની માં જ વળગાડી હોય એને. ગોપાલ મારો પાર. આજે તો પણ એટલા બધા ગીતો અંદરથી આવે છે. ઝુલાવે ગોપાલ મારો. આટલા સરસ ગીતો આજે ભગવાનની યાદી થતી. આ બોલો, પરમાત્મા શક્તાસુર નામના બળદગાડાની નીચે સૂતા. ભગવાને એક લાત મારી અને બળદગાડાને ઊંધું પછાડી અને શક્તાસુરનો ઉદ્ધાર કર્યો. અમુક અવસ્થા થાય એટલે ભગવાન કહે છે પછી ભોગને છોડી દેવા જોઈએ, ભોગને મૂકી દઈએ. શક્તાસુર મરાયો. ત્યાર પછી ત્રીજો રાક્ષસ આવ્યો છે તૃણાવર્ત. પરમાત્માને તૃણાવર્ત આવ્યો છે વંટોળિયાનું રૂપ લઈને. ભગવાન આંગણામાં સૂતા હતા અને મા યશોદા ઘરમાં કામ કરતા હતા. વંટોળિયાએ ભગવાનને ઉઠાવ્યો. ભગવાનને ઉઠાવીને જાય છે. જેમ ઉપર ગયા એમ ભગવાનને બહુ મજા આવી. ભગવાન કે હજી જવા દે, પણ જેવું એને મથુરા તરફ ગતિ કરી ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં નીકળાય. કારણ ગોકુળમાં પરમાત્માના 5 નિયમો હતા. પેલો નિયમ હતો 11 વર્ષનો થાવ નહીં ત્યાં સુધી હું ગોકુળ છોડીને બહાર નહીં જાઉં. બીજો નિયમ હતો હું સીવડાવેલા વસ્ત્ર નહીં ધારણ કરું. ત્રીજો નિયમ હતો મારા માથાના વાળ નહીં ઉતારું. ચોથો નિયમ હતો હાથમાં હથિયાર લીધા વગર હું અહીંયા ગોકુળમાં જેટલા પણ રાક્ષસોને મારવાનો વારો આવશે એને હાથમાં હથિયાર નહીં લઉં, એમને મારીશ. અને 5મો નિયમ હતો જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે ત્યાં હું પગમાં પગરખા નહીં પહેરું. ઠાકોરજી ગોકુળમાં રોકાયા ત્યાં સુધી એને પગમાં પગરખા નથી પહેર્યા. અને એ ભગવાને ચાખડી નથી પહેરી એટલા માટે જ આજે પણ આપણે આજની તારીખમાં વૃંદાવનમાં જઈ અને વૃંદાવનની રજ આપણા મોઢામાં મૂકીએ છીએ. આપણા માથા પર રજને પધરાવીએ છીએ. કેમ? નંગે પાંવ ચલે છે કૃષ્ણ હમારે યહાં પર. રમણ રેતીમાં આળોટીએ છીએ. આપણા શરીરની ધૂળ કોઈક માથે નાખે લ્યો. હાથ પેઢીની સંભળાઈ દઈએ અને એ રમણ રેતીમાં આપણે જઈએ તો આપણે આળોટતા હોઈએ. બસ તફાવત એટલો છે. આપણી શરીરમાં કૂતરા અને એ બધા આવેલા હતા એ આપણને દેખાણું છે, અને વૃંદાવનમાં આપણો ઠાકોરજી ચાલ્યો તો એ આપણને દેખાણું છે. એટલા માટે આપણે ત્યાં જઈને નર મૂર્ખ ક્યાં સમજે બ્રજ કો તત્વ મહા. જે માણસ વ્રજમાં જઈને ક્યારેય રમણ રેતીમાં આળોટો ન હોય અને યમુનાજીનું પાન ન કર્યું હોય, જેને યમુનાનો મહિમા જ ન ખબર હોય. એકવાર આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ પોતાના બધા જ ભક્તોને સાથે લઈને વૈષ્ણવોની સાથે વ્રજની યાત્રા કરતા હતા. અને એ વ્રજની યાત્રામાં એક જગ્યાએ મોટો એક ખાડો હતો. તો આચાર્ય ચરણે એમાંથી જળ લઈ અને યમુના પાન કર્યું. એટલે બધા તો ભક્તો હોય એમાંથી કોક તો વધારે ભણેલો હોય ને, જેના અંદર બહુ સંશયો થતા હોય. એમણે તરત જ સંશય થયો અને કહ્યું કે આચાર્ય શ્રી મહાપ્રભુજી આ શું કરો તમે? યમુના પાન કરો તો બરાબર છે, આ ખાડો છે, આમાં થોડી યમુના છે. મહાપુરુષોને ક્રોધ ન આવે કોઈ દિવસ, પણ જે દિવસે મહાપુરુષોને આપણા પર ક્રોધ આવે ત્યારે સમજવું એ ક્રોધમાં પણ આપણું હિત થવાનું છે. એટલા માટે ક્રોધ આવ્યો. તરત જ એને બોલાવ્યો, પાછળથી ડોકું પકડી સીધો જ ખાડામાં માથું ડુબાડી દીધું. એક ક્ષણના વિરામ પછી જ્યારે એને બહાર કાઢે છે એના ઐશ્વર્ય દર્શન એને ખાડામાં કરાવરાવ્યા. આ સંસારમાં જેને મહિમા જ નથી ખબર એને શું ખબર પડે શું છે યમુના પાન, રમણ રેતી શું છે? જરા આમ તો પવન આવ્યો હોય ને વંટોળિયામાં તમારા માથે ધૂળ આવી તો ખખેરવી પડે, અને રમણ રેતીમાં જેને આલોટો ખંખેરવી ન પડે, એ પોતાની જાતે ખરી જાય છે.
એટલો મોટો મહિમા છે. ભગવાને તૃણાવર્તને સમજાવ્યો પણ સમજો નહીં. પરમાત્માએ વજન વધાર્યો અને અંતે એના વજન વધારવાથી એની ગતિ મંદ પડીને અંતે વિચાર આવ્યો કે હું આ બાળકને લઈ આવ્યો, કોઈ મોટા પથ્થરને લઈ આવ્યો. અંતે પથ્થર યાદ આવ્યો તો ભગવાને પથ્થર સાથે પટકીને એને માર્યો, કારણ કે અંતે યામ હતી સા ગતિ. ભગવાને પથ્થર સાથે પટકીને એને મોતને ઘાટ ઉતાર્યો, એનો ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. પછી માં યશોદાને ભગવાને પોતાના મોઢાની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ભગવાને બગાસું ખાધું અને માં એમાં જોવા ગયા તો 14 બ્રહ્માંડના દર્શન ભગવાને માયાની ચાદર માં યશોદા ઉપર ઓઢાડી દીધી. ત્યારબાદ ભગવાનના નામકરણ સંસ્કારની લીલા છે. વસુદેવજી મહારાજે ગર્ગાચાર્ય ઋષિને કહ્યું, બાપજી, અત્યારે મારી પાસે તમને દેવા માટે, દક્ષિણા દેવા માટે કશું છે નહીં, પણ હું તમને દક્ષિણા ચોક્કસ આપીશ. જાઓ ને તમે મારા દીકરાઓનું નામકરણ સંસ્કાર કરી આવી દો ને. અને વસુદેવજી મહારાજની પ્રાર્થનાને લઈ ગર્ગાચાર્ય ઋષિ ગોકુળમાં આવે. નંદ બાબાના ઘરે આગતા સ્વાગતા થઈ અને પછી નામકરણ સંસ્કારની વાત થઈ. પહેલા તો ગર્ગાચાર્ય ઋષિએ નંદરાયને ના પાડી કે હું યાદવોનો કુળગોર છું અને જો તમારા દીકરાનું નામકરણ સંસ્કાર કરીશ તો કદાચ તમારા દીકરા ઉપર ઘાત આવશે, રહેવા દો. તો પણ નંદ બાબાએ કહ્યું કે બાબા, આપણે કોઈને ખબર પડવા દઈએ તો ને, આપણે ચાલો એકાંતમાં નામકરણ સંસ્કાર કરી લઈએ. ગૌશાળાની અંદર સ્વસ્તિ પુણ્ય વાચન કરાવી અને નામકરણ સંસ્કાર કરાવે છે. રોહિણીના દીકરા હતું, એના બળ બહુ હતું એટલે નામ બલરામ પાડ્યું. સૌને પોતાના આત્મામાં રમણ કરાવનારા હતા એટલે એનું નામ રામ હતું. જે યાદવો એકબીજાના મનભેદને લઈને જુદા પડ્યા હતા, એ બધાને ખેંચી લાવીને એક કર્યા એટલે એનું નામ સંકર્ષણ પણ પડાયું. ભગવાનનું નામ બલરામજી મહારાજ પડ્યું. પછી તો નંદ બાબાએ કહ્યું, બાબા, હવે અમારા દીકરાનું નામ પાડો. ગર્ગાચાર્ય એટલું જ બોલ્યા, હું શું નામ પાડું? બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. વેદો પણ આના નામ પુકારીને કહે છે, હું શું નામ પાડું? બાબા, અમે લાલો તો કહીએ છીએ, તમે એકાદું નામ તો આપો. પછી ભગવાનને કહ્યું, ગર્ગાચાર્ય ઋષિ કહે છે કે નંદરાય, તમારો દીકરો દરેક વખતે અલગ અલગ વર્ણનો થઈને આવે છે, રંગનો થઈને આવે છે, પણ આ વખતે તમારો દીકરો શ્યામ વર્ણનો થઈને આવ્યો છે, એટલે પેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. અને ભગવાનનું નામકરણ સંસ્કાર થયું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. અનેક નામો ભગવાનના છે, એકાદું નામ હોય તો ઠીક વાત. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી? મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. તને ક્યાં નામથી મેં બોલાવીએ? કેટલા નામ છે તારા? નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. મીરાનો ગિરિધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. મીરાનો ગિરિધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. ક્યાં નામથી લખશો? કેટલા નામ ભગવાનના.
એકાદું નામ ભગવાનનું જીવનમાં લખી રાખજો વાલા વૈષ્ણવો, તો જીવન ધન્ય થશે. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કર્ણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કર્ણ ઉપર કૃષ્ણ કૃપાળુ. ભુજ ઉપર ભગવંત લખી દઉં. લખેલી શ્યામ લખી દઉં, હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં. હરિવર નામ લખી દઉં. ભગવાનનું નામ લખવાની વાત છે વાલા વૈષ્ણવા. તો જીવનમાં પ્રભુનું નામ લખાઈ જાય. અને ભગવાનનું નામ લખ્યું છે ને ખોવાઈ જાવ ને તો કેવા થાય, ભાઈ એના હાથ ઉપર લખ્યું છે, રામ લખ્યું છે, શ્યામ લખ્યું છે, કૃષ્ણ, જે લખ્યું હોય તે. એકાદું ભગવાનનું નામ લખજો, તમને ગોતવામાં અમને હેલું પડી જાય. તો પરમાત્માના અનેક નામોની કથા બતાવી. પછી માં યશોદાએ પૂછ્યું, બાબા જરાક જોઈ દો ને અમારો છોકરો ભણશે કે નહીં. બાબાએ કહ્યું, માં તમારો છોકરો ભણશે તો ખરો, પણ આખી દુનિયાને ભણાવશે ખરો. તો હવે હારવાર ઈ જોઈ દો, મારા છોકરાના લગ્ન થાય તો છોકરાની વહુ કેવી આવશે, અમારા હાહુ વહુને બેને ભણશે કે નહીં, અમારા બેને બરાબર હાલશે કે નહીં. અને આમે વાત બરાબર છે, સાસુને વહુને ભળે એટલે પછી છોકરાનું દાંપત્ય જીવન કોઈ દી ન બગડે. ઈ બેને ભળવું જોઈએ. ઘણી વખત તો લોકો કહેતા હોય છે કે કન્યાનું અને વરાજાનું મેળાપક જોવે અને કરતા કન્યાનું અને વરાજાની માનું બેનું જોવે, એને બેને મેળ પડતો હોય ને તો બરાબર થઈ જાય. પેલા તો એક સમય હતો ને, આ ઘણા બધા એવા બેનો બેઠા હશે માવડિયું, કે દીકરી યુવાન થાય એટલે બધા એક જ વાત કરતા હોય, ભગવાનને પ્રાર્થના કરી તને હાહુ હારી મળે. કારણ કે બધી દીકરીઓની ઉપાધિ હતી સાસુ. કારણ કે પેલાના સમયમાં સાસુ રોપ જમાવતા બહુ, હાહુ પણ ભોગવે નહીં, ત્યાંથી મજા જ ન આવે ને. બપોરે ગુવારનું શાક કરવાનું હોય ને એમાં જો વોવે ભીંડાનું કર્યું એટલે એ આવી બન્યું. એને પૂછ્યા વગર કાંઈ ન કરાય. નહીં તો ખબર જ હોય કે અત્યારે આ થઈ ગયું તો સાંજે બીજું શાક બનશે, ક્યાં બગડી જવાનું હતું, મને પૂછું કેમ નહીં. અને અમુક અમુક હાહુને છે ને ખીજાવાનો ગોટો બહુ ચડે. એને એ જ્યાં સુધી એના છોકરાની વહુને આમ 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 બે શબ્દ બોલી ન દે ને ત્યાં સુધી એને મજા ન આવે. તો પેલા તો સાસુમાનો આમ પડઘો પડતો, એટલે દીકરીઓ માટે બધા પ્રાર્થના કરતા કે ભગવાન કરે ને તને હાહુ હારી મળે. હવે સમય આખો બદલી ગયો, હવે હાહુ પ્રાર્થના કરે છે. પેલા દીકરીઓ વ્રત રહેતી હતી, હવે હાહુ વ્રત રહી છે. વહુ હારી મળે, વહુ હારી મળે. દાંપત્ય જીવન સુખી થાય દીકરાઓનું, એના માટે ઘરના એક એક વ્યક્તિઓની ફરજ છે. દાંપત્ય જીવનમાં બહુ નાની નાની વાતોનું તમે જ્યારે ક્યારેક માર્ક કરશો ને તો તમને ખ્યાલ આવશે કે ઘણી ઘણી બધી બાબતો બહુ સામાન્ય લાગતી હોય પણ એની અસર બહુ મોટી થતી હોય છે. પતિ બીમાર પડે
તો કોઈ દી પત્ની કીધું કે તમે બીમાર થયા છો, 2-5 દી તમે બહાર જઈ આવો, કીધું કોઈ દિવસ નહીં. પત્ની 2-4 દિવસ બીમાર હોય ત્યાં સુધી બરાબર છે, પણ જો 8 દિવસ બીમાર પડે ને કામ કરી એવી સ્થિતિ ન હોય અને ઘરના બધા વ્યક્તિઓને છોકરા હાચવવાના અને મહેમાન આવે તો એનું કરવાનું, રસોઈ કરવાની, આ બધું માથે આવે, આની સેવા કરવા વાળો આવે એટલે શું કે તમે થોડાક દિવસ તમારે પીર રજી આવો જાઓ. કોઈ પણ દીકરીના મા બાપ એવા નથી કે દીકરી એના ઘરે આવે બીમાર થઈને તો એની સેવા ન કરે. પણ મારી પ્રાર્થના સમાજના લોકોને એટલી છે કે તમારા ઘરની વહુ બીમાર પડે ત્યારે એના પિયર ન મોકલશો, એ સાજી હોય ત્યારે પિયર મોકલજો એને. આટલી નાની નાની બાબતોથી બહુ બધી અસરો હોય છે સમાજમાં. અને જો પત્ની બીમાર પડે ને એને એના પિયર મોકલવાની હોય તો પતિ જ્યારે બીમાર પડે ત્યારે એને મોકલી દો, ભરી આવો, જાઓ, રહ્યો હોટલમાં. દાંપત્ય સુખી કેમ થાય? દાંપત્ય જીવનમાં પૈસા ઓછા હશે ને પણ સમજણ વધારે આપણા ઘરમાં છે, એટલી જ ફરજ પુરુષોની પણ છે. લગ્નમાં એક જ વ્યક્તિને 7 સપ્તપદી નથી લેવડાવતા હો. લગ્નમાં 2 માટે સપ્તપદી હોય છે, પણ આપણે શું કહીએ, કન્યાને સપ્તપદી કરવાની હોય. કન્યાને નહીં, બંને જણાને દાંપત્ય જીવનમાં લખ્યું છે સપ્તપદી 2 જણાને લેવાની હોય છે. 2ને 7 નિયમો રાખવાના હોય છે. તો દાંપત્ય સુખી થાય એના માટે પૈસા કરતા, ભણતર કરતા સૌથી અગત્યનું ગણતર છે, સમજણ છે. ખાલી ભણવું જ શ્રેષ્ઠ નથી હો, ગણવું ખરું. અને મેં વારંવાર કથાઓમાં કહેતો રહ્યું છું કે દીકરી મોટી થાય, ભણી લે એટલે પછી 1 વર્ષ એને ઘરમાં રહેવા દેવી અને પછી એના લગ્ન કરવા. આપણે તો એનું ભણવાનું છેલ્લું લાસ્ટ સેમેસ્ટર ચાલુ હોય ત્યાંની સગાઈ કરી દઈએ અને ભણીને જેવી આવે એટલે 2 મહિનામાં એને પરણાવી દઈએ. પછી એને રોટલો કરતા ન આવડે, પછી થાબડીઓ કરે, પછી એને લાપસી બનાવતા ન આવડે, અને લાપસી બનાવે તો એ હાંડીઓ બને એવી બનાવે. મારી પ્રાર્થના છે સમાજના લોકોને કે તમારી દીકરીનો અભ્યાસ પૂરો થાય પછી 1 વર્ષ એની મા સાથે, એના પરિવારના લોકો સાથે રહે અને પરિવારનું, ઘરનું જ્ઞાન આવે પછી એને સાસરે મોકલવી જોઈએ. બાકી ચોપડીમાંથી કઈ રસોઈ નહીં થાય હો. એમાં પાનું ફરી જાય પવનનું, પ્રિન્ટ મિસ્ટેક આવશે. એક બેન છે ને રસોઈ બનાવતા હતા, ચોપડી જોઈ મુંબઈના નહોતા એ બેન. હવે રેવું 1.5 દાડો ખોટું આંખે થવું, તો એ રસોઈ બનાવતા હતા. એ મીઠાઈ બનાવતા હતા. તે એ પ્રિન્ટ મિસ્ટેકમાં 50 ગ્રામ જે ગુંદ લખ્યો તો એ 500 થઈ ગયેલો. આણે બુદ્ધિ ન વાપરી, વાંચ્યું તું એને એપ્લાય કર્યું. હવે બનાવતા હતા હુખડીને બહેનો ગુંદ પાક. એટલે મારે કેવું છે કે ખાલી ભણતર કામનું નથી, ગણતર એ કામનું છે. મેં ઘણી વખત એક વાત કરી છે કે એક ભણેલી દીકરી બરાબર બજારમાંથી આવી એટલે મેં કહ્યું કે આ દીકરી શાકભાજી લેવા ગઈ હતી. તો એના મમ્મી કહે તમને કેમ ખબર પડી ગઈ? મેં કીધું મેં એનું જ્યોતિષ જોયું. એના મમ્મી એનો પોરો બહુ છૂટતો તેને, મારી દીકરી તો ઇંગ્લિશમાં એટલું ભણી છે, ગુજરાતી તો એને આવડતું નથી, આમ છે ને તેમ છે. મેં કીધું બહુ સારું, બહુ મોટો પગાર છે. પણ મેં કીધું બેન એને કયો શાકભાજી લેવા જાય તે ટમેટા છેલ્લે લેવાના હોય, પેલા ન લેવાના હોય. એને ઈ તો ભણાવો પેલા. એને ટમેટા પેલા લીધા, એની ઉપર કોબી રાખી, એના ઉપર ગાજર મૂક્યા, એના ઉપર રીંગણા મૂક્યા, લીધા ટમેટા, ઘરે આવી તો સૂપ આવ્યું. એટલે મારી પ્રાર્થના છે કે ખાલી દીકરીઓ ભણે એટલાથી મતલબ નથી, ઘરમાં વડીલોની સાથે રહીને દીકરીઓ ગણવી પણ જોઈએ. ગણતર પણ કામનું છે. એટલે આપણો શબ્દ છે ભણતર ગણતર 2 હોવું જોઈએ. તો ભગવાન ઠાકોરજીના જન્માક્ષરમાં જોયું કે તમારા દીકરાને લગ્ન થશે. એક લગ્ન નથી, 16,108 લગ્ન છે. પણ ગર્ગાચાર્યએ કહ્યું તમે ચિંતા ન કરશો, બધાને આ નિભાવી લેશે. આ તો આખી દુનિયાનો નિયંતા છે, કરતા હરતા ભરતા છે આખી દુનિયાનો.
એટલે આપ એની ચિંતા ન કરશો. પછી ભગવાનની બાળ સહજ લીલાઓ આવી. ઠાકોરજી જરા મોટા થયા, ગોઠાણીએ પણ ચાલતા થયા, તો માએ પગમાં ઝાંઝર પહેરાવ્યા કે ક્યાંક ચાલતો ચાલતો જાય એટલે વળી પાછી મને ખબર પડે. એટલે માએ ભગવાનને ઝાંઝર પહેરાવ્યા. ભગવાન વળી પાછા મોટા થયા. પરમાત્મા નંદાલયની દિવાલોને પકડીને ચાલે છે. વિચાર કરો કે આખી દુનિયાને ચલાવનારો આજ પોતે નંદાલયની દિવાલો પકડીને ચાલે છે. પ્રભુ પોતે. ભગવાનની આ લીલાઓ. પરમાત્મા આંગણામાં રમતા હતા, હવે શેરીઓમાં રમવા ગયા. ત્યાં બધા ભગવાનના મિત્રો હતા. શ્રીદામા, સ્તોક, મધુમંગલ, મનસુખો, આ બધા ભગવાનના મિત્રો હતા. અને એમાં મનસુખા નામનો એક જે મિત્ર હતો એ સાવ દુબળો પાતળો હતો. ઘરમાં એને કઈ દુજાણું હતું નહીં. એટલે એના માટે પરમાત્માએ માખણ ચોરીની લીલા કરી. મિત્રોને ખુશ કરવા માટે ભગવાને આ લીલા કરી. અને એમાં એ મંડળને નામ આપ્યું ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ બનાવ્યું. અને ભાઈ પોતે પ્રમુખ બન્યા, દાઉદાદા ઉપપ્રમુખ બન્યા, બાકીના બધા જ ગોવાળિયા એના સભ્યો બન્યા. અને એ મંડળનો નિયમ હતો અમારા મંડળના જેટલા સભ્ય છે એ સભ્ય, બાકીના બધા અસભ્ય. આવો નિયમ રાખ્યો. અને ગામમાં એટલું વેગવંતું કામ ઉપાડ્યું. જે ગોપીઓ પોતાના છોકરાઓને, પોતાના પરિવારજનોને માખણ મિશ્રી નહોતી આપતી, દૂધ દહીં નહોતી આપતી અને મથુરામાં વેચી આવતી હતી, એવા ઘરની અંદર જઈને ભગવાન માખણને બધે મટુકા ફોડે, છોકરાઓને જગાડી આવે, વાછડાઓને છોડી મૂકે. આ બધી લીલાઓ કરી. ગોપીઓ બધી જ ભેગી થઈને માં યશોદાને બહુ ફરિયાદ કરે છે, માં તારા છોકરાને સંભાળને, ચોરી કરવાની ટેવ પડી છે ને. હવે આ તો હાવ ખોટી વાત છે, ચોરી કરવાની ટેવ. કારણ કે ચોરી કરવાનું એને કહી શકાય જે આપણું ન હોય ને લઈ લીધું હોય એને ચોરી કહેવાય. આ દુનિયામાં એક નાનો એવો પથ્થર તો બતાવો જેમાં ઠાકોરજીનો હક ન હોય, જેમાં ભગવાનનું સામ્રાજ્ય ન હોય. આ દુનિયાની તમામ વસ્તુ પરમાત્માની છે અને પોતાની વસ્તુ પોતે લઈ લઈ એને ચોરી ન કહેવાય. પણ ભગવાનને ગમતું હતું આ બધું. પરમાત્માએ આ લીલા કરી. ગોપીઓ આવીને ફરિયાદ કરે અમારા ઘરમાં માખણ ખાઈ જાય છે. યશોદા કે મારા ઘરમાં કોઈ દી અડતો નથી, તારી ઘરે માખણ ખાવા આવે. પણ માને ખબર ન હોય, ઘણાને બહારનું જ ભાવતું હોય, એને ઘરનું ભાવે જ નહીં. માએ એક મોટી બધી ગોરસની ગોળી લઈ આવીને મૂકી કે લ્યો તમારા ઘરમાંથી જેટલું લઈ ગયો હોય એટલું મારા ઘરમાંથી લઈ જાઓ. પણ મારા છોકરાને ખબરદાર ચોર કીધો છે, તો મારે હજી એના લગ્ન કરવા છે. તમે અત્યારથી ચોર ચોર કયો તો એની છાપ ખરાબ થઈ જાય, કોઈ છોકરી ન દે. માને તો ચિંતા થાય. તો માએ બધાને કહ્યું આ લઈ જાઓ. તો વળી એક ગોપી કહ્યું અરે યશોદા, પણ તારો છોકરો કઈ માખણ ખાઈ જાય કે દહીં લઈ જાય તો અમે તને થોડા કેવા આવ્યા. તો યશોદા કે તો શું કામ આવ્યા છો અત્યારે? અરે પણ તારો છોકરો એકલો નહીં, આખા ગામના છોકરાને ખવડાવે છે. ભગવાનને બોલાવીને કીધું કનૈયા અહીંયા આવ. આ બધી ગોપીઓ કહે છે કે તું ગામના છોકરાઓને માખણ ખવડાવે છે, દહીં ખવડાવે છે. જો માં ઉભા રહો. મેં કોઈના ઘરેથી માખણ લીધું નથી, એના છોકરાઓ લઈને આવે એમાં હું કામ ના પાડું? આવું ભગવાન માને સમજાવે છે. વળી માએ એ વાતને જવા દઈને કહ્યું ગોપીઓ આમ છોકરા ક્યાં બાર ગામના છે, આપણા જ છે ને બધાના, ભલે ને ખાઈ જતા. એક ગોપી કહે છે કે સાંભળમાં, તારો છોકરો ખાય, ગામના છોકરા ખાય એનો અમને વાંધો નથી, પણ તારો છોકરો કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા આ બધાને ખવડાવે છે. ભગવાન કીધું બરોબર માં, તમે શું કીધું હતું કે બધાને જમાડીને પછી જમવું. હવે અમે બરાબર દહીં ખાતા હતા તો એ ઓલા બધા વાંદરાની બધા અમારી સામું ટગર જોતા હતા, તો મને એમ થયું કે લાવ આને ખવડાવું. અને આ સંસારમાં વાલા ભક્તજનો, કૂતરા, બિલાડાને અને વાંદરાને માખણ આપે એ કેવળ પરમાત્મા જ આપી શકે. બાકી આપણા ઘરમાં નાની એવી આટલી કમથી વાટકીમાં એક ચમચી ઘી હોય અને મીંદડી આવી હોય, જો એ મોઢું માર્યું હોય તો આપણે એને ખાવાય ન દઈએ ને, એવું મારીએ બીજી વખત આવે નહીં. આ સંસારમાં પરમાત્માને બધા જ જીવાત્માને પરમાત્મા જમાડે છે, પણ છતાં આપણે એમ કહીએ છીએ આ તો મેં કર્યું છે. આપણે કશું નથી કરતા વાલા વૈષ્ણવો. આ દુનિયામાં જે કાંઈ બધું થઈ રહ્યું છે, સૂરજ ઉગે અને અસ્ત થાય ત્યાં સુધીમાં બધા જ જીવાત્માને જમાડવાનું કામ ભગવાન કરે છે. ભૂખ્યો ઉઠાડે ભગવાન, ભૂખ્યો સુવારે નહીં કોઈ દિવસ.
હા, પછી કોઈ ઈ મગજમારી થઈ હોય ને ભૂખું હોઈ જાય તો એ એની જવાબદારી છે. રિહાઈન હોઈ જાય તો એ એની જવાબદારી છે. બાકી આ સંસારમાં સવારે સૂર્ય ઉદય થાય અને અસ્ત થાય ત્યાં સુધીમાં બધાને ભગવાન આપે છે. કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચારો જોને. કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચારો જો. રાજાની પરિવાર પત્રિકા આપે કોઈને કે લ્યો ભાઈ, આ અમારે ઘરે 7 દિવસની કથા છે, આવજો હો. શું કે ના ના, 1 દિવસ તો આવી જ જશું. અરે 7 દિવસ આવજો ને, 1 દિવસે શું થશે? લગ્નમાં આપણે 4 દિવસ જવાનું, ત્યાં એડવાન્સ વ્યા જાય. કથામાં 7 દિવસમાંથી 1 દિવસ. આપણે કઈક ભાઈ 2 દિવસ ધંધો બંધ કરી દેજો, રજા રાખી દેજો. લગ્નમાં ક્યાંક જાઓ ને તો તમારો ધંધો બંધ થશે, એમાં ભગવાન નહીં સંભાળે. ઠાકોરજીની કથામાં જાઓ, તમારો ધંધો સંભાળવાની જવાબદારી એની થઈ જશે. સંતોષભાઈ, બરાબર છે ને? કેતનભાઈ, કેટલા દિવસથી રજા છે? હે ને? કેમ કે સંજયભાઈ ગમે છે ને અહીંયા ઉમરગામ વગર? હે? નહીં તો એને તો મુંબઈ કવડવા જોડે. અહીંયા કેમ રહેતા હશે બધા? 7 દિવસ કે 10 દિવસ તમે આના માટે થઈને અહીંયા આવ્યા અને તમે ત્યાંની ચિંતા ન કરો. તમારું બંધ થાય છે કાંઈ બંધ થયું તમારી ફેક્ટરીમાં? હે? અને કાંઈ આડાવડું થવાનું હોય ને તો એ હવળું જ પાડવાની જવાબદારી મારા નાથની છે. વાલા ભક્તજનો, પ્રભુની છે. કારણ અહીંયા બેસીને તમે ઠાકોરજીના નામનું સ્મરણ કરો છો, અહીંયા તમે ભગવાનનું નામ લ્યો છો. અને જે ભગવાનનું નામ લે એનું દુનિયામાં ખરાબ થઈ કેમ શકે? એટલે આપણે કહીએ ને કે તમે 2 દિવસ ધંધો બંધ કરી દો. અરે ભાઈ, 2 દિવસ ધંધો બંધ કરી ખાવું હું? કૌશિક કુમાર, હું ખાવું? આપણને એમ થાય કે આ 2 દિવસ ધંધો, આ 2 દિવસ જમ્યા ગઈ એટલું જ કમાણો હશે, બીજું કમાણો જ નહીં હોય કઈ. તમે તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે તમે જેટલું અત્યાર સુધીમાં કમાણા છો એ કદાચ તમારી આખી જિંદગી પૂરી થઈ જાય તો ખૂટી જાય એટલું ધન છે તમારી પાસે. છતાંય આપણે કહેતા હોઈએ છીએ ભાઈ હું ખાવું? કામે ન જાય તો ખાવાનું ક્યાં આવે? તો એટલું યાદ રાખજો, તમે નોકરી કરો તો જ જમવાનું આવે છે, તો જ તમારું પેટ ભરાય છે. ક્યારેક જંગલમાં જુઓ, આપણે જેટલું મહિને ખાઈએ ને એટલું 1 ટંકમાં ઓલાને દઈ દે ઠાકોરજી. હાથીને 1 ટંકમાં એટલું આપે ભગવાન. છતાંય કોઈની ઘરે નોકરી કરવા ગયો આપણે જોયું નથી સુધીમાં. અને છતાં એ નોકરી નથી કરવા ગયો તોય એ ભૂખ્યો હોઈ ગયો એવું નથી બન્યું ક્યારે. કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચારો જોને. કીડીને ચાર પગાને ચારો જોને. ધીરજ ધર તું
જન્મે, મોઢામાં દાંત ન હોય, હું તેને જીવાડવાને ઉપાય શોધ્યો શુદ્ધ જોને જન્મ જીવાડવાને ઉપાય શોધ્યો શુદ્ધ. જે જન્મે છે બાળક, એને જીવાડવા માટે પરમાત્માએ કેટલો સરસ ઉપાય કર્યો. બહારનું કઈ ખાય તો કદાચ બીમાર પડે, અને એના માટે એના માની છાતીમાં હાડ અને માંસની વચ્ચે દૂધને પ્રગટ કર્યું. જન્મ્યું તેને જીવાડવાને ઉપાય શોધ્યો શુદ્ધ જોને જન્મ્યું તેને જીવાડવાને ઉપાય શોધ્યો શુદ્ધ જોને. હા,